જય દ્વારકાધીશ મિત્રો, શું તમે પણ પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટ અને કેમિકલવાળા પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચીને કંટાળી ગયા છો? તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આજે હું તમને એવી માહિતી આપવા જઈ રહી છું જેનાથી કદાચ 90% સ્ત્રીઓ અજાણ હશે. મેં ખૂબ જ મહેનત કરીને તમારા માટે આ માહિતી શોધી છે, તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો. બહેનો, દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે એનો ચહેરો હંમેશા ખીલેલો રહે, ખાસ કરીને જ્યારે આપણે કોઈ પ્રસંગમાં સુંદર સાડી કે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીએ ત્યારે ચહેરા પર એક એવો નેચરલ ગ્લો હોવો જોઈએ કે લોકો પૂછવા પર મજબૂર થઈ જાય કે તમે સ્કિન પર એવું તો શું લગાવો છો? તો આજનો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. આજે હું તમને એવા 20 અદ્ભુત અને સિક્રેટ ઘરગથ્થુ ઉપાયો જણાવવા જઈ રહી છું, જેનાથી માત્ર 7 જ દિવસમાં તમારા ચહેરા પર પાર્લર જેવો નહીં પરંતુ તેનાથી પણ અનેક ગણો સારો નિખાર આવી જશે. બહેનો, આ કોઈ સામાન્ય નુસ્ખા નથી જે તમે રોજ સાંભળતા હશો, પણ આ એવા સચોટ ઉપાયો છે જેનું રિઝલ્ટ ખરેખર સરસ અને જાદુઈ આવે છે. તો આ વિડીયોને અંત સુધી ચોક્કસથી નિહાળજો, કારણ કે આમાંથી કયો એક અદ્ભુત ઉપાય તમારી સ્કિનને કાયમ માટે ગ્લોઈંગ બનાવી દેશે તે તમે પણ નથી જાણતા. તો બહેનો, તમારી માટે હું મહેનત કરીને આટલી સરસ માહિતી લાવી છું, માટે સૌથી પહેલાં અત્યારે જ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે સૌથી પહેલાં ઉપાયની વાત કરી લઈએ. બહેનો, સૌથી પહેલો ઉપાય છે આથેલા ચોખાનું પાણી, જેને આપણે ફર્મેન્ટેડ રાઈસ વોટર પણ કહીએ છીએ. આ કોરિયન સ્કિન માટેનું સૌથી મોટું બ્યુટી સિક્રેટ છે, જે તમારી સ્કિનના ડેડ સેલ્સને ડેઈલી રિપેર કરવાનું કામ કરે છે. આના માટે તમારે અડધી વાટકી ચોખાને પલાળીને તેનું પાણી કાઢી લેવાનું છે અને તેને 2 દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર આથો આવવા માટે ઢાંકીને મૂકી દેવાનું છે. ત્યારબાદ આ પાણીને રૂની મદદથી આખા ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી ચહેરો ધોઈ લો. તમે જોશો કે 7 જ દિવસમાં તમારી સ્કિન કાચની જેમ ચમકવા લાગશે. બીજો ઉપાય છે તમારી દિનચર્યામાં એક નાનકડો એવો ફેરફાર, અને એ છે સવારની શરૂઆત લીંબુ અને નવશેકા મધવાળા પાણીથી કરવી. બહેનો, સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી પીવાને બદલે તમે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ અને 1 ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરીને પીવાની આદત પાડો. આ પીણું તમારા શરીરની અંદર જમા થયેલા તમામ ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને બહાર કાઢી નાખે છે. જ્યારે તમારું પેટ અને પાચન તંત્ર એકદમ સાફ હશે ત્યારે તેની સીધી અસર તમારા ચહેરા પર દેખાશે અને ચહેરો અંદરથી જ ગ્લો કરવા લાગશે. ત્રીજો ઉપાય છે જાયફળ અને ચંદનનો લેપ, જે ખાસ કરીને એવી બહેનો માટે છે જેમને પ્રેગ્નન્સી પછી ચહેરા પર કાળા ડાઘ, ખીલના નિશાન કે પિગમેન્ટેશનની ઝાઈ પડી ગઈ છે. જાયફળમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ સ્કિનના મેલાનિનને કંટ્રોલ કરીને કાળાશ દૂર કરે છે અને ચંદન ચહેરાને એકદમ ઠંડક પ્રદાન કરીને તાજગી આપે છે. તમારે અડધી ચમચી જાયફળનો પાવડર અને 1 ચમચી શુદ્ધ ચંદન પાવડર લઈને તેમાં થોડું ગુલાબજળ ઉમેરીને એક ઘટ પેસ્ટ બનાવીને તૈયાર કરો. આ લેપને ડાઘવાળા ભાગ પર અથવા આખા ચહેરા પર લગાવીને 15 મિનિટ પછી ધોઈ લેવાથી ચહેરો એકદમ ક્લિયર બની જશે. ચોથો ઉપાય કોઈ ફેસપેક નથી, પણ તમારી ઊંઘ સાથે જોડાયેલો છે, જેને આપણે બ્યુટી સ્લીપ પણ કહીએ છીએ. આપણે સ્ત્રીઓ ઘરના કામમાં રાત્રે મોડા સૂઈએ છીએ અને સવારે વહેલા ઉઠી જઈએ છીએ, જેના કારણે આંખો નીચે કાળા કુંડાળા અને ચહેરા પર થાક દેખાય છે. જો તમારે ખરેખર પાર્લર જેવો નિખાર જોતો હોય તો 24 કલાકમાંથી તમારા પોતાના માટે 7 થી 8 કલાકની સળંગ અને શાંત ઊંઘ લેવાનું આજથી શરૂ કરી દો. પૂરતી ઊંઘ લેવાથી રાત્રે સ્કિનના કોષો પોતાની જાતે જ રિપેર થાય છે અને સવારે ચહેરો એકદમ ફ્રેશ અને ખીલેલો રહે છે. પાંચમો જબરજસ્ત ઉપાય છે અળસીના બીજ એટલે કે ફ્લેક્સસીડની જેલ. અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી પાડે છે અને સ્કિનને ટાઈટ રાખે છે. અળસીને પાણીમાં 10 મિનિટ ઉકાળીને તેની જાડી જેલ બનાવી લો અને તેને ગરમા ગરમ જ ગાળીને એક ડબ્બીમાં ભરી લો.
રોજ રાત્રે સૂતા પહેલાં અથવા સવારે આ જેલને ચહેરા પર મસાજ કરવાથી તમારી સ્કિન એકદમ ખેંચાયેલી, કરચલી મુક્ત અને યુવાન દેખાવા લાગશે, જાણે તમે બોટોક્સ કરાવ્યું હોય. છઠ્ઠો ઉપાય છે તમારા રોજિંદા ખોરાકને લગતો, જેમાં તમારે રોજના ડાયટમાં 1 વાટકી તાજા મોસમી ફળોનો સમાવેશ કરવાનો છે. બહેનો, આપણે ઘરના બધા સભ્યોને ફળો કાપીને ખવડાવીએ છીએ, પણ પોતે જ ખાવાનું ભૂલી જઈએ છીએ. દરરોજ સવારે નાસ્તામાં અથવા તો બપોરે જમતા પહેલાં પપૈયું, સફરજન, દાડમ કે સંતરા જેવા ફળો ખાવાની આદત પાડો. આ ફળોમાં રહેલા કુદરતી વિટામિન્સ અને પાણીનું પ્રમાણ તમારી સ્કિનને અંદરથી હાઇડ્રેટ રાખશે અને થોડા જ દિવસોમાં ચહેરા પર એક કુદરતી લાલાશ તમને જોવા મળશે. બહેનો, 7મો ઉપાય ખૂબ જ અસરકારક એવું ખાટું દહીં અને સંતરાની છાલનો પાવડર છે. દહીંની અંદર રહેલું લેક્ટિક એસિડ ડેડ સ્કિનને હટાવવામાં અને નવા કોષોને શક્તિ આપવામાં બહુ મદદ કરે છે, જ્યારે સંતરાની છાલ સ્કિનને બ્લીચ કરવાનું કામ કરે છે. 2 ચમચી ખાટા દહીંમાં 1 ચમચી સંતરાની છાલનો પાવડર મિક્સ કરીને ચહેરા પર 5 મિનિટ સુધી હળવા હાથે સ્ક્રબ કરો અને પછી તેને થોડીવાર માટે રહેવા દો. આનાથી તમારા ચહેરા પરના બ્લેક હેડ્સ નીકળી જશે અને સ્કિન એટલી સોફ્ટ થઈ જશે કે તમને વારંવાર તમારો ચહેરો અડવાનું મન થયા કરશે. 8મો ઉપાય છે અંદરથી ગ્લો લાવવા માટે બીટ અને ગાજરનો ચમત્કારિક રસ. જો તમારા શરીરમાં લોહીની ઉણપ હશે તો તમે ગમે તેટલા ફેસ પેક લગાવશો, ચહેરો ફિક્કો જ લાગશે. દરરોજ 1 ગ્લાસ તાજા બીટ, ગાજર અને તેમાં થોડા ફુદીનાના પાન નાખીને તેનો રસ પીવાનો શરૂ કરો. આ રસ તમારા લોહીને શુદ્ધ કરશે, શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારશે અને થોડા જ દિવસોમાં તમારા ગાલ પર ઇન્સ્ટન્ટ પિંક ગ્લો એટલે કે ગુલાબી નિખાર લાવી દેશે. 9મો ઉપાય છે સરગવાના પાન એટલે કે મોરિંગા પાવડર અને મધનો જાદુ. તમને જણાવી દઉં કે સરગવાના પાનમાં નારંગી કરતાં અનેક ગણું વિટામિન સી હોય છે, જે સ્કિનના કોલેજનને બૂસ્ટ કરે છે. 1 ચમચી મોરિંગા પાવડરમાં અડધી ચમચી ઓર્ગેનિક મધ અને થોડું ગુલાબજળ લઈને ઉમેરીને ચહેરા પર 20 મિનિટ માટે લગાવી રાખો. આ ઉપાય તમારી સ્કિનને એટલી સ્વસ્થ અને ચમકદાર બનાવી દેશે કે તમારે લગ્ન કે પ્રસંગમાં જવા માટે કોઈ મોંઘી ક્રીમ કે ફાઉન્ડેશન વાપરવાની જરૂર નહીં પડે. 10મો ઉપાય છે દિનચર્યાનો એક બહુ મોટો નિયમ, અને એ છે ખાંડ અને ગળ્યા પદાર્થનો ત્યાગ. વધુ પડતી ખાંડ ખાવાથી સ્કિનમાં ગ્લાયકેશન નામની પ્રોસેસ થાય છે, જેનાથી સ્કિન જલ્દી ઘરડી થવા લાગે છે અને ખીલની સમસ્યા પણ વધે છે. જો તમારે 7 દિવસમાં ચહેરા પર જાદુઈ નિખાર જોતો હોય તો આજથી જ ચા, કોફી કે મીઠાઈમાં ખાંડ ખાવાનું સાવ બંધ કરી દો અથવા તો એકદમ ઓછું કરી દો. તેની જગ્યાએ તમે ગોળ અથવા મધનો ઉપયોગ કરી શકો છો. આ એક નાનકડો ફેરફાર તમારી સ્કિનની કાયાપલટ કરી દેશે. મિત્રો, આગળના ઉપાયોની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કમેન્ટ કરતા આવ્યા છે, તે લોકોના નામ હું આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહી છું. તે નામ આ પ્રમાણે છે: જ્યોત્સનાબેન પટેલ, રમણભાઈ પઢિયાર, ગાંધીનગરથી સોનલબેન સંઘવી, ચેતનાબેન મહેતા, શર્મિલાબેન ચૌધરી, પારુલબેન પટેલ, અશોકભાઈ પરમાર, સંગીતાબેન મકાણી, નીતાબેન પટેલ, પલ્લવીબેન ગોસ્વામી, આસમાબેન મંસૂરી, શુભમભાઈ રાવલ, શિલ્પાબેન પટેલ, જયદીપસિંહભાઈ ચુડાસમા, નીતાબેન પરીખ, નૈનાબેન બારોટ, મંત્ર વ્લોગ્સ. આ દરેક મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ખાસ નવા મિત્રોને પણ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે અત્યારે જ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કમેન્ટ કરો, આપનું નામ જણાવો અને સાથે તમે કયા ગામથી આપણો આ વિડીયો નિહાળી રહ્યા છો તે પણ જણાવો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. મિત્રો, અહીં ખાસ નોંધ લેજો કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે. તો ચાલો મિત્રો, હવે આપણે ઉપાય નંબર 11ની વાત કરી લઈએ.
ઉપાય નંબર 11 જે છે કેળાની છાલ અને બદામના તેલનો ઉપયોગ. સામાન્ય રીતે આપણે કેળું ખાઈને છાલ તરત જ કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ, પણ આ છાલ સ્કિન માટે વરદાન છે. કેળાની છાલની અંદરના સફેદ ભાગમાં થોડા ટીપા શુદ્ધ બદામનું તેલ નાખીને તેને ચહેરા પર હળવા હાથે 5 થી 7 મિનિટ સુધી ઘસો. આનાથી તમારા ચહેરા પર ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઓછી થશે અને સ્કિન એકદમ ટાઈટ દેખાવા લાગશે. આ ઉપાય ખરેખર એક ચમત્કાર જેવો જ છે. 12મો ઉપાય છે કેસર અને કાચું દૂધ, જે વર્ષોથી રાણીઓના સમયની સુંદરતા અને ઐશ્વર્ય માટે વપરાતો આવ્યો છે અને તેનું પરિણામ ક્યારેય પણ નિષ્ફળ નથી જતું. કેસરમાં સ્કિનને ગોરી અને બેદાગ બનાવવાના અદ્ભુત ગુણો રહેલા છે અને કાચું દૂધ સ્કિનને ઊંડાણથી પોષણ આપે છે. 3 થી 4 તાંતણા ઓરિજિનલ કેસરને 1 ચમચી કાળા દૂધમાં 15 મિનિટ પલાળી રાખો અને જ્યારે એ દૂધ પીળું થઈ જાય ત્યારે તેને રૂની મદદથી આખા ચહેરા પર લગાવો. રોજ રાત્રે સૂતા પહેલા આ ઉપાય કરવાથી તમારો ચહેરો 7 જ દિવસમાં સોનાની જેમ ચમકવા લાગશે. બહેનો, 13મો ઉપાય છે પાકું પપૈયું અને મુલતાની માટીનો ફેસ પેક. પપૈયામાં પપેઇન નામનું એક ખાસ એન્ઝાઇમ હોય છે જે સ્કિનના કાળા ડાઘ, સનબર્ન અને રસોડામાં કામ કરવાથી થતા ટેનિંગને કાયમ માટે દૂર કરવા માટે પાવરફુલ સાબિત થાય છે. પાકા પપૈયાના 2 ટુકડાને સારી રીતે મેશ કરીને તેમાં 1 ચમચી મુલતાની માટી અને થોડું ગુલાબજળ ઉમેરીને એક સરસ મજાની સ્મૂથ પેસ્ટ બનાવી લો. આ પેકને અઠવાડિયામાં 2 વાર લગાવવાથી ચહેરા પરની બધી જ વધારાની ચિકાશ અને ગંદકી ખેંચાઈને બહાર આવી જશે અને ચહેરો એકદમ ખીલેલો અને ગુલાબી લાગશે. 14મો ઉપાય છે ખોરાકને લગતો, જેમાં તમારે રોજ રાત્રે પલાળેલા બદામ અને અખરોટ ખાવાની આદત પાડવાની છે. બદામમાં વિટામિન E અને અખરોટમાં સારા ફેટી એસિડ્સ હોય છે, જે સ્કિનને અંદરથી જ મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. રોજ રાત્રે 5 બદામ અને 1 આખું અખરોટ પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને ખાલી પેટે તેને ચાવીને ખાઈ જાઓ. આનાથી માત્ર તમારી યાદશક્તિ જ નહીં વધે, પણ તમારી સ્કિન અને વાળ બંને એટલા શાઇની થઈ જશે કે લોકો તમારી સુંદરતાનું રાજ પૂછશે. 15મો ઉપાય છે કાકડી અને ફુદીનાનો ફેસ મિસ્ટ, જે ખાસ કરીને ઉનાળામાં જેની સ્કિન રસોડાના તાપથી ડલ થઈ ગઈ છે તેમના માટે એક સંજીવની સમાન છે. કાકડી સ્કિનને અંદરથી ઠંડક આપે છે અને ફુદીનો સ્કિનના છિદ્રોને ડીપ ક્લીન કરીને ખીલ થતાં અટકાવે છે. અડધી કાકડી અને થોડા ફુદીનાના પાનને મિક્સરમાં પીસીને તેનો રસ ગાળી લો અને તેને એક સ્પ્રે બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દો. દિવસમાં 3 થી 4 વખત ઘરકામ કરતી વખતે સમય મળે ત્યારે આ રસ ચહેરા પર સ્પ્રે કરવાથી ચહેરો આખો દિવસ ફ્રેશ રહેશે. 16મો ઉપાય છે કોફી પાવડર અને નારિયેળ તેલનું અદ્ભુત મિશ્રણ. કોફીમાં રહેલું કેફીન સ્કિનનું બ્લડ સર્ક્યુલેશન એટલું ફાસ્ટ કરી દે છે કે થાકેલા ચહેરા પર પણ તરત જ ઇન્સ્ટન્ટ નિખાર જોવા મળે છે. 1 ચમચી કોફી પાવડરમાં અડધી ચમચી શુદ્ધ કોકોનટ ઓઇલ મિક્સ કરીને ચહેરા પર 2 થી 3 મિનિટ માટે એકદમ હળવા હાથે રાઉન્ડ મોશનમાં સ્ક્રબ કરો. આ ઉપાયથી તમારી સ્કિનના બધા જ ડેડ સેલ્સ દૂર થઈ જશે, રક્ત સંચાર વધશે અને સ્કિન એકદમ મખમલ જેવી મુલાયમ થઈ જશે. 17મો ઉપાય છે રાત્રે સૂતા પહેલાંની દિનચર્યાનો ખૂબ જ અગત્યનો નિયમ. મેકઅપ કે ચહેરાની ગંદકી દૂર કર્યા વિના ક્યારેય ન સૂવું જોઈએ. ઘણીવાર પ્રસંગમાંથી આવીને બહેનો થાકના કારણે મેકઅપ કાઢ્યા વગર જ સૂઈ જાય છે, જેનાથી સ્કિનના રોમ છિદ્રો બંધ થઈ જાય છે અને ચહેરો બગડી જાય છે. ગમે તેટલા થાક્યા હોય પણ રાત્રે સૂતા પહેલાં નારિયેળ તેલ અથવા ક્લિન્ઝિંગ મિલ્કથી ચહેરો સાફ કરીને અથવા તો હળવું ફેસવોશ કરીને જ સૂવાની આદત રાખો. આ એક નાનકડી આદત તમારી સ્કિનને કાયમ માટે યુવાન રાખશે. 18મો ઉપાય છે ગ્રીન ટી અને મધનો જાદુઈ નુસ્ખો. ગ્રીન ટી એ માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પણ ચહેરા પર લગાવવા માટે પણ એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે, જે સ્કિન એજિંગ ધીમું કરે છે. અડધો કપ ગ્રીન ટી ઉકાળીને તેને ઠંડી થવા દો. પછી તેમાં 1 ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરીને ચહેરા પર રૂથી લગાવી લો. 15 થી 20 મિનિટ માટે છોડી દો.
આનાથી તમારા ચહેરા પર મોટા દેખાતા ઓપન પોર્સ નાના થશે અને સ્કિન એકદમ ટાઈટ બની જશે. 19મો ઉપાય છે તમારા રોજના ભોજનમાં 1 વાટકી તાજી છાશ કે દહીંનો ફરજિયાત સમાવેશ કરવો. બહેનો, આપણું પેટ અને આપણી સ્કિન એકબીજા સાથે સીધા જોડાયેલા છે. દહીં અને છાશમાં રહેલા ગુડ બેક્ટેરિયા એટલે કે પ્રોબાયોટિક્સ તમારા આંતરડાને સ્વસ્થ રાખે છે. જ્યારે તમારું પાચન સારું હશે અને પેટમાં ગરમી નહીં હોય ત્યારે ચહેરા પર ક્યારેય ખીલ કે ફોડલીઓ નહીં થાય અને તમારો ચહેરો કુદરતી રીતે જ હર હંમેશા નિખરતો રહેશે. અને હવે આપણે 20મો અને છેલ્લો અદ્ભુત ઉપાય જાણવાના છીએ. રાત માટે ગુલાબજળ, ગ્લિસરીન અને લીંબુના રસનું મિશ્રણ. આ આપણા દાદી અને નાનીના સમયનો જૂનો જાણીતો અને અક્સર નુસ્ખો છે જે ક્યારે ફેલ નથી જતો. 1 ચમચી ગુલાબજળ, અડધી ચમચી ગ્લિસરીન અને 2-3 ટીપા લીંબુનો રસ મિક્સ કરીને રોજ રાત્રે સૂતા પહેલાં ચહેરા અને ગરદન પર લગાવી લો. ફક્ત થોડા જ દિવસોમાં ફેરફાર જોઈને તમે પણ ચોંકી જશો. બહેનો, માત્ર 7 દિવસ આ રૂટીન અને મેં કહેલા ડાયટના નિયમોને પૂરા વિશ્વાસ સાથે ફોલો કરો. હું ગેરંટી સાથે કહું છું કે તમારો ચહેરો પાર્લરના ફેશિયલને પણ ટક્કર મારશે એવો કાચ જેવો ચમકદાર બની જશે. અને બહેનો, જો તમે આમાંથી ફક્ત 2 ઉપાયો પણ જો નિયમિત રીતે કરો છો તો હું વિશ્વાસ સાથે કહું છું કે તમે તમારા ચહેરા પર એક એવો નિખાર મહેસૂસ કરશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તો મારી વહાલી બહેનો, આ હતા એ 20 સિક્રેટ ઘરગથ્થુ ઉપાયો અને દિનચર્યાના નિયમો જે તમારા ચહેરાની ખરેખર કાયાપલટ કરી શકે છે. યાદ રાખો કે દરેક વ્યક્તિની સ્કિન અલગ હોય છે, એટલે આમાંથી જે ઉપાય તમને સૌથી વધારે અનુકૂળ આવે તેને માત્ર 7 દિવસ સુધી નિયમિતપણે ફોલો કરો. તમને રિઝલ્ટ ચોક્કસથી મળશે એ નક્કી છે. તમને આમાંથી કયો ઉપાય સૌથી વધારે ગમ્યો અને તમે કયો ઉપાય અજમાવવાના છો એ પણ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તો તમને આજની આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારી બહેનપણીઓ સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવી માહિતી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.